અને ત્યારબાદ આપણે મે સાથે બીનો ઉપયોગ જોઈશું, એટલે કે મે સાથે બી ક્રિયાપદ લાગે ત્યારે તેના ઉપયોગો કેટલા થશે. તો જ્યારે મે સાથે બી લાગે ને એટલે ટોટલ 3 ઉપયોગ થાય છે. તો સૌપ્રથમ ઉપયોગ થશે સબ્જેક્ટ હોઈ શકે છે, જેમ કે તમે સ્કૂલમાં હોઈ શકો છો, તમે ઘરે હોઈ શકો છો, અથવા તો આપણે અજમ્પશન કરી ધારણા કરી જેમ કે કદાચ તે ઘરે હશે. તો આવા વાક્યો બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? મે બીનો ઉપયોગ કરીશું. અને વાક્યો કેવા હશે? સિમ્પલ સેન્ટેન્સ. અને ત્યારબાદ આપણે મે બીનો બીજો ઉપયોગ જોઈશું, જેમ કે આપણે એવું કેવું હોય કે કદાચ સબ્જેક્ટ કોઈ કામ કરી રહ્યો છે, તો એ વાક્ય બનાવવા માટે આપણે મે બીનો ઉપયોગ કરીશું, જેમ કે કદાચ તે ઘરે જઈ રહ્યો હશે, કદાચ તે સ્કૂલે જઈ રહ્યો હશે, કદાચ તે અહીંયા આવી રહ્યો હશે, કદાચ તે લખી રહ્યો હશે. આપણને ખબર ન હોય પરંતુ આપણે શું કરતા હોય? ધારણા કરતા હોય, એવો અંદાજ લગાવતો હોય. તો એ માટે આપણે શેનો ઉપયોગ કરીશું? મે બીનો ઉપયોગ કરીશું. અને ત્યારબાદ આપણે મે બીનો ત્રીજો ઉપયોગ વિશે જોઈશું. તો મે બીનો ત્રીજો ઉપયોગ શું થાય? સબ્જેક્ટ દ્વારા કદાચ કોઈ કામ થઈ શકે છે, એટલે કે વાક્ય કેવું હશે? પેસિવ વોઇસનું. તો આ ત્રણેય ઉપયોગને હવે આપણે ડિટેલ સહિત જોઈશું, એટલે કે ઉદાહરણ સહિત જોઈશું. તો ચાલો આગળ જોઈએ. તો સૌથી પહેલા આપણે મે બીનો પ્રથમ ઉપયોગ જોઈશું. તો મે બીનું ગુજરાતી શું થાય? કદાચ હશે અથવા તો કદાચ સબ્જેક્ટ હોઈ શકે છે. વાક્ય કેવું હશે? સિમ્પલ સેન્ટેન્સ. સિમ્પલ સેન્ટેન્સ કોને કહેવાય? એવું વાક્ય કે જેમાં કોઈ પણ મુખ્ય ક્રિયાપદ ન આપેલું હોય, અને આપેલું હોય તેમ છતાં પણ સબ્જેક્ટ કોઈ કામ કરતો ન હોય. જેમ કે અહીંયા જુઓ, અત્યારે તે કદાચ લાઇબ્રેરીમાં હશે, અથવા તો અત્યારે તે કદાચ લાઇબ્રેરીમાં હોઈ શકે છે. તો બંને વાક્યનો અર્થ કેવો નીકળે? અર્થ તો સેમ જ રહે છે, પરંતુ ગુજરાતી અલગ અલગ થઈ શકે. પરંતુ આપણે જ્યારે આ વાક્ય બનાવતા હોય ને ત્યારે આપણને ખબર ન હોય કે સબ્જેક્ટ ક્યાં હશે. આપણે કદાચ એવો અંદાજ લગાવતા હોય, એવી આપણે ધારણા કરતા હોય. અને આવા વાક્યો તમે ઘણી બધી વાર સાંભળતા હશો. તો વાક્યને બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? મે બીનો. જેમ કે શી મે બી એટ ધ લાઇબ્રેરી નાઉ, એટલે કે અત્યારે તેણીની કદાચ લાઇબ્રેરીમાં હશે. તો કોઈક આપણને પૂછે કે તે અત્યારે ક્યાં હશે, તો આપણને ખબર ન હોય તેમ છતાં પણ આપણે આન્સર આપીએ છીએ, જેમ કે ખબર નહીં પણ તે અત્યારે કદાચ માર્કેટમાં હશે, અથવા તો તે અત્યારે કદાચ ઘરે હશે. તો એવો વાક્ય બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? મે બીનો. અને મે બી સિવાય આવા જ વાક્ય બનાવવા માટે મેં તમને આગળ શીખવાડ્યું હતું કે આપણે મસ્ટનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ જ્યારે મસ્ટનો ઉપયોગ થયો ત્યારે શું ફેર પડે છે? પોસિબિલિટી કેવી હોય? સ્ટ્રોંગ હોય. તે જરૂર ઘરે હશે, એટલે કે 90% તે ઘરે જ હશે, બીજે ક્યાંય નહીં હોય. પરંતુ જ્યારે આપણે મેનો ઉપયોગ કરી ત્યારે કદાચ ન પણ હોઈ શકે. ત્યારબાદ આપણે બીજું વાક્ય જોઈશું, જેમ કે અહીંયા જુઓ, અત્યારે તે કદાચ તેના કાર્યમાં વ્યસ્ત હશે, અથવા તો વ્યસ્ત હોઈ શકે છે. તો બેમાંથી કોઈ પણ ગુજરાતી હોય, અર્થ કેવો નીકળતો હોવો જોઈએ? સેમ નીકળતો હોવો જોઈએ. તો તે વાક્યમાં આપણે શેનો ઉપયોગ કરીશું? મે બીનો. જેમ કે હી મે બી બિઝી વિથ હિઝ વર્ક રાઈટ નાઉ. તો અહીંયા જુઓ, મે બી આપેલું છે અને અહીંયા કોઈ પણ મુખ્ય ક્રિયાપદ નથી, એટલે કે વાક્ય કેવું છે? એસએસ, સિમ્પલ સેન્ટેન્સ. તો આ વાક્યમાં આપણે શેનો ઉપયોગ કરીશું? મે બીનો. અને ગુજરાતી કેવું હોઈ શકે? બેય હોઈ શકે, અથવા તો હશે એવું આપેલું હોય, અથવા તો હોઈ શકે છે. તો તમને હશે શબ્દ જોઈને એમ થાય કે ભવિષ્યકાળનું વાક્ય હશે. ના, એવું હોતું નથી, પરંતુ આપણે ધારણા કરતા હોઈએ છીએ, અજમ્પશન હોય છે. તો અત્યારે મેં તમને કીધું ને, હવે કદાચ તમને કન્ફ્યુઝન નહીં થાય, તો એના માટે હું શેનો ઉપયોગ કરી શકું? મે બીનો. ત્યારબાદ આપણે આગળ જોઈશું. ત્યારબાદ આપણે મે બીનો બીજો ઉપયોગ જોઈશું. તો મે બીનો બીજો ઉપયોગ શા માટે થાય છે? અજમ્પશન કરવા માટે. પરંતુ કામ કેવું હશે? ચાલી રહ્યું હશે, એટલે કે ચાલુ કામ હશે. તો જોઈએ, તો કોઈ પણ વાક્યમાં એવું આપેલું હોય કે સબ્જેક્ટ કદાચ કોઈ કામ કરી રહ્યો હશે, અથવા તો એવો અર્થ નીકળતો હોય, તો શેનો ઉપયોગ કરીશું? મે બીનો ઉપયોગ કરીશું. ને વાક્યમાં શું હશે? અજમ્પશન, એટલે કે ધારણા કરેલી હશે. જેમ કે અહીંયા જુઓ, તેઓ કદાચ એક સરપ્રાઈઝ પાર્ટી યોજી રહ્યા હશે. તો કદાચ કોઈ વ્યક્તિ હોય અને આજકાલ દેખાતા ન હોય, તો આપણે શું કરીએ કે તેમનો બર્થડે આવી રહ્યો છે, એટલા માટે તે કદાચ સરપ્રાઈઝ પાર્ટી યોજી રહ્યા હશે. આપણને આવી ખાસ ખબર ન હોય, પરંતુ આપણે શું કરતા હોય? અજમ્પશન કરતા હોય, ધારણા કરતા હોય. આપણને ખબર ન હોય તે વ્યક્તિ શું કરી રહ્યો છે, તેમ છતાં પણ આપણે જવાબ આપતા હોય કે તે કદાચ એક સરપ્રાઈઝ પાર્ટી યોજી રહ્યો હશે, અથવા તો કોઈ બીજું કામ કરી રહ્યો હશે. અને એવી વખતે કામ કેવું હશે? ચાલુ હશે, એટલે કે ક્રિયા થવાનું ચાલુ હશે. તો અહીંયા પાર્ટી યોજવાનું ચાલી રહ્યું હશે. એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? મે બીનું. અને ફરજિયાત તેની સાથે ક્રિયાપદ કયું આવશે? ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. જેમ કે ધે મે બી પ્લાનિંગ અ સરપ્રાઈઝ પાર્ટી. તો અહીંયા મે બી આપેલું છે, અને ત્યારબાદ ક્રિયાપદ પ્લાનનું આઈએનજી વાળું રૂપ આપેલું છે, પ્લાનિંગ. તો અહીંયા શું આવે? ક્રિયાપદ આવે, અને ક્રિયાપદને કયું રૂપ આવે? આઈએનજી વાળું રૂપ આવે. ત્યારબાદ આપણે બીજું વાક્ય જોઈશું, તે કદાચ તમારી કોલની રાહ જોઈ રહી હશે. તો કદાચ આપણને ખબર ન હોય અને કોઈ વ્યક્તિ આવ્યું ન હોય, તો આપણે શું કહેતા હોય? તે હજી કેમ નહીં આવી હોય? તો આપણે કદાચ કહીએ કે તમે કોલ કર્યો? ના, નથી કર્યો. તો કદાચ તે તમારા કોલની રાહ જોઈ રહી હશે. તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? મે બીનો. જેમ કે શી મે બી વેઇટિંગ ફોર યોર કોલ. તો આવો વાક્ય બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? મે બીનો. આપણને ખબર ન હોય, આપણે શું ફક્ત કરતા હોય? ધારણા કરતા હોય. તો અહીંયા જુઓ, હશે શબ્દ આપેલું છે, તો એ જોઈને તો કદાચ તમને એમ લાગશે
કે આ એક ચાલુ ભવિષ્યકાળનું વાક્ય છે. ના, એવું નથી, પરંતુ શેનું વાક્ય છે? મે બી મોડલ વર્બનું, કારણ કે ધારણા કરવામાં આવી છે એટલા માટે. અને એના બદલે આપણે એમ કીધું હોય કે તે તમારા કોલની રાહ જોઈ રહી હશે, તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? મસ્ટનો ઉપયોગ કરીશું. શેનો ઉપયોગ કરીશું? મસ્ટનો ઉપયોગ કરીશું. અને આ જ જગ્યાએ આપણે વુડનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો જ્યારે વુડ શીખવાડીશ ત્યારે હું તમને એના વિશે શીખવાડીશ. તો અહીંયા આપણે શું શીખીએ છીએ? મે બી. ત્યારબાદ આપણે મે બીનો ત્રીજો ઉપયોગ જોઈશું. સબ્જેક્ટ દ્વારા કોઈ કામ થઈ શકે છે, એટલે કે વાક્ય કેવું હશે? પેસિવ વોઇસ. જેમ કે અહીંયા જુઓ, આ સમસ્યા કદાચ કાલે ઉકેલી શકાય છે. તો સમસ્યા જાતે જાતે ન ઉકેલાય, કોઈ વ્યક્તિ દ્વારા ઉકેલાય, એટલા માટે વાક્ય કેવું છે? પેસિવ વોઇસ. જેમ કે ધ પ્રોબ્લેમ મે બી સોલ્વ ટુમોરો. પ્રોબ્લેમની ઉકેલવાની શક્યતા કેવી હોય? ઓછી હોય, એટલા માટે શેનો ઉપયોગ કર્યો છે? મેનો. કદાચ ઘર ઝડપથી વેચી જશે, અથવા તો વેચી શકાય છે, તો બેમાંથી કોઈ પણ આપેલું હોય, શેનો ઉપયોગ કરીશું? મે બીનો. જેમ કે ધ હાઉસ મે બી સોલ્ડ સૂન. પરંતુ વાક્ય કેવું હોય? વાક્યમાં કોઈ શક્યતા દર્શાવેલી હોય, અથવા તો કોઈ અંદાજ દર્શાવવામાં આવેલો હોય, તો એના માટે આપણે મે બીનો ઉપયોગ કરીશું.